જય ગૌ માતા, જય ગોપાલ. તો મિત્રો, એક જૂના નેસડાથી કોલ આવેલો કે કોઈ નરાધમે એક નીલ ગાયનો પગ કાપી નાખ્યો છે. તો મિત્રો, અમે ત્યાં જઈને જોયું તો એક નીલ ગાયને પાછળનો પગ કાપી નાખ્યો હતો. તો અમે બધા ભાઈઓના સપોર્ટથી એ નીલ ગાયનું યોગ્ય રેસ્ક્યુ કરી રહ્યા છીએ. તો મિત્રો, 2 કલાકની મહેનત બાદ અમે આ નીલ ગાયને પકડી રહ્યા છીએ. તો મિત્રો, આપ જોઈ શકો છો એક કાકાના સપોર્ટથી અમે આ નીલગાયને પકડી. તો મિત્રો, આપ જોઈ શકો છો કે નીલગાયને કાકાએ કેવી રીતે પકડેલી છે. તો મિત્રો, કાકાને પણ ખૂબ ખૂબ આભાર કે એમના સપોર્ટથી અને બીજા બધા ભાઈઓના સપોર્ટથી અમે આ નીલગાયને વ્યવસ્થિત રીતે પકડી. તો મિત્રો, નીલગાયને આવી હાલત કરનારને પણ ખરાબ હાલત થશે. તો મિત્રો, રાધે કૃષ્ણ એમ્બ્યુલન્સ ભીલડીથી બોલાવી અને વધુ સારવાર માટે જૂના ડીસા પાંજરાપોળ મૂકીશું. તો મિત્રો, આપ જોઈ શકો છો કે રાધે કૃષ્ણ એમ્બ્યુલન્સ પણ આવી ગઈ છે અને આપ જોઈ શકો છો કે પૂરો પગ કાપી નાખ્યો છે. તો મિત્રો, તમારા ખેતરમાં કોઈ પણ અબોલ જીવ આવે તો ખાલી બહાર નીકાળો. આવી રીતે ક્રૂરતા ના કરવા વિનંતી. અને અમારી યુટ્યુબ ચેનલ છે જીવ વેદના ટ્રસ્ટ ભીલડી, લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય માતાજી.